નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન કરવાનું છે. પ્રશ્ન નંબર 3માં બીજા 10 પ્રશ્નો છે, એટલે કે આપણે ટોટલ 10 પ્રશ્નો આજના વિડીયો લેક્ચરમાં કવર કરવાના છે. હવે આ 10 પ્રશ્નો વિશે પહેલા માહિતી આપી દઉં. જ્યારે તમે ભણતા હોય ને, સ્કૂલમાં ભણતા હોય કે ટ્યુશનમાં ભણતા હોય કે અત્યારે ઓનલાઈન ભણો છો, ત્યારે તમને શું લાગે? આ તો સાવ સહેલા પ્રશ્નો છે. પણ પછી જ્યારે તમે જાતે કરવા બેસો ને સામે રકમ આવે ને, તો એમ થાય કે હવે આમાં શું કરવાનું. પણ હવે આ વિડીયો જોશો ને ત્યારે તમને ક્યારેય એવું નહીં થાય કે આમાં શું કરવાનું, કેવી રીતે વિચારવાનું. કે અહીંયા તમારી પાસે રકમ હોય ને તો તમને એમ થાય કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવાના, કાંઈ ખબર નથી પડતી. એવું નથી કે 10 પણ 3 પહોંચો ને ચોથો પ્રશ્ન આવી જાય તો તમને કન્ફ્યુઝ થઈ જાવ કે આ પ્રશ્નમાં શું કરવાનું હશે. તો હવે અહીંયા આપણે વ્યવસ્થિત શીખશું, એટલે તમારે એવું કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેશે નહીં. અને તમને ગમે ત્યારે ગમે તે પ્રશ્ન પૂછે ને તોય તમને આવડશે. કેમાં? સમાંતર શ્રેણીમાં. પહેલો પ્રશ્ન જુઓ, શું કીધું છે? a બરાબર 5 છે, d બરાબર 3 છે અને an બરાબર 50 છે. તો એમ કીધું છે n અને sn શોધો. પહેલા તો આવી રકમ આવે, આપ્યું શું છે? a આપ્યા છે, તો પહેલા વિચારો a નું કઈ થાય? કાંઈ ન થાય. પ્રથમ પદ છે એને આપણે a કહી છીએ, પૂરું કામ થઈ ગયું. ડી આપેલા છે 3, ડી નું કઈ થાય? કાંઈ ન થાય. ડી બરાબર 3 એટલે તફાવત 3 છે. તો હવે જે થાય છે પ્રોસેસ એ શેની થાય છે? તો an બરાબર 50 આપેલા છે, તો 50 નું કાંઈ ન થાય, પણ an નું સૂત્ર તો તમે મૂકી શકો ને. આટલું વિચારવાનું હતું. તમને a આપ્યા છે, કાંઈ થાય છે? નથી થતું. ડી આપ્યા છે, કાંઈ થાય છે? નથી થતું. an બરાબર 50 આપેલા છે, તો n એટલે તમને ખબર હોય છે કે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d થાય. તો અહીંયા તમે એનો ઉપયોગ કરી શકો છો. આ 3 વસ્તુ જ આપી છે અને બાકીની તો મેળવવાની છે. શું મેળવવાનું છે? n અને sn. ઓટોમેટિક મળશે. સમજાવું કે આ રીતે લખવાનું. an બરાબર કેટલા આપેલા છે? 50. તો માટે શું થાય? આજના વિડીયોમાં આવો થોડો પ્રોબ્લેમ રહેશે ઉધરસનો, કારણ કે વિડીયો તો આપણે સ્ટોપ કરાય નહીં. a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર કેટલા થાય? 50. મેં શું કર્યું? આનું કાંઈ નહોતું થતું, આનું કાંઈ નહોતું થતું, n ની જગ્યાએ સૂત્ર મૂક્યું અને બધા બરાબર કેટલા મૂક્યા? 50. હવે એ તમારી પાસે છે કેટલા? 5. તો જો તો અહીંયા એ દેખાય છે, તો એની જગ્યાએ કેટલા મૂકવાના? 5 વત્તા n તો મેળવવાના છે, તો n નું કાંઈ ન થાય. અને ડી તમને આપેલા છે 3 બરાબર 50. હવે તમને એમ પ્રશ્ન થાય કે આવું અમને કેમ ખબર પડે? તો તમને અહીંથી ખબર પડી કે સૂત્ર મૂકવાનું છે. હવે સૂત્ર મૂકી દીધું, પછી સૂત્રમાં શું દેખાય છે? a n અને d. એમાં n મેળવવાનો છે, બાકીની વસ્તુ મૂકી દેવાની. જે આપેલી હોય તો, ન આપી હોય તો તમે નથી જ મૂકી શકવાના. હવે આટલું આવ્યું પછી તમને એમ થાય કે હવે શું કરવાનું? એ મોટો પ્રશ્ન થાય. તો તમારે મેળવવાનું જે હોય ને એ બરાબરની એક બાજુ રાખવાનું, બાકીનું બધું સામે જવા દેવાનું. મારે શું જોઈ છે? n જોઈ છે. n દેખાય છે, તો n વાળું પદ એમ નામ રાખો, બાકીનું સામે જવા દો. 5 ને સામે જવા દેવો પડે. કેવી રીતે જાય? તો પેલા તો n માઇનસ 1 ગુણ્યા 3 એમ નામ રહે, બરાબરના બરાબર એમ નામ રહે, 50 ના 50 એમ નામ રહે. હવે આ ઘણી વાર કીધું છે ને, હજી કહી દઉં છું એટલે તમારે ભૂલ ન થાય. આ પદ અને આ પદ શેનાથી જોડાયેલું છે? સરવાળાથી અથવા બાદબાકીથી. એ નક્કી કરવાનું છે. સરવાળા બાદબાકીથી જોડાયેલું હોય તો 5 જે છે એ સરવાળા બાદબાકીમાં જાય, એટલે અહીંયા 5 મૂકી દઈશું. સરવાળા બાદબાકીમાં જાય, પણ નિશાની કઈ જોવાની? તો 5 ની આગળ કઈ ન હોય તો કેવી નિશાની હોય? પ્લસ હોય. તો આ બાજુ હોય તો કેવા થાય? માઇનસ થાય. હવે n માઇનસ 1 એમ નામ. તમે કહેશો ગુણાકાર કેમ ન કર્યો? કારણ કે 3 ને હું અહીંયા સીધો ભાગાકારમાં લઈ જઈશ એટલે નથી કર્યો. તો આ એમ નામ સીધું લઈ જ જાવ. હવે 50 માઇનસ 5 કેટલા થાય? 45 થાય. અને 3 ક્યાં આવતા રહે? જો n માઇનસ 1 અને 3 શેમાં છે? ગુણાકારમાં. આ બાજુ આવે તો કેવા થાય? ભાગાકારમાં. હવે 15 તારી 45 થાય. હવે તમે કહેશો એમાંય ન ખબર પડી. તો 45 એટલે 15 ગુણ્યા 3 લખી શકાય. નીચે 3 હતા, ઉપર નીચે સરખું હોય, નીકળી જાય. તો 15 વધ્યા. મારે શું જોઈએ છે? n. તો n માઇનસ 1 બરાબર 15 વધ્યા, તો n બરાબર શું થાય? 15. અને માઇનસ 1 હતા, આ બાજુ આવે કેવા થાય? +1. અને કેટલા મળ્યા? n બરાબર 16.
તો ઈ તો મેળવવાનું હતું આપણે કે n બરાબર 16. હાલો આ એક કામ તો પૂરું થઈ ગયું, એટલે આ એક તમને મળી ગયું n બરાબર 16. હવે તમને એમ કીધું છે કે Sn મેળવો. હવે Sn મેળવવાનું છે તો Sn નું ફોર્મ્યુલા આવે, શું આવે કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. ફોર્મ્યુલા નથી, Sn એટલે શું છે? પ્રથમ n પદોનો સરવાળો. અને આ સૂત્ર કેવી રીતે આવ્યું ને એ આપણે સાબિત કરેલું છે આગળ ફર્સ્ટ લેક્ચરમાં. હવે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી છે. તો આપણે Sn મેળવવું છે, જરૂર છે નહીં પડે, આપણે ઘણી વાર કીધેલું છે n ની જરૂર પડે, a ની જરૂર પડે, ડી ની જરૂર પડે, અને આ n છે એ જ અહીંયા મૂકવાનું હોય. તો a n અને ડી ની જરૂર પડે તો આપણી પાસે a હતા, ડી હતા અને n તમને મળી ગયા. તો હવે સીધું જ મળી જાય ને, કઈ કિંમત મૂકવાની જરૂર જ નથી. શું કરવાનું કે બરાબર કિંમત મૂકવાની જરૂર નથી, પણ આ કિંમત મૂકી દેવાની એટલે તરત મળી, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો n ની જગ્યાએ કેટલા આવશે? 16. 16 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કેટલા? 5 વત્તા n માઇનસ 1 એટલે કે 16 માઇનસ 1, સીધા લખી નાખું છું 15. તમારે 16 માઇનસ 1 લખવાના. ડી કેટલા છે? 3. 16 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 8. 5 દૂને કેટલા થાય? 10. અને 15 તરીને કેટલા થાય? 45. 45 ને 10 કેટલા થાય? 55. અને ગુણ્યા કેટલા? 8. અને 55 ગુણ્યા 8 કરી નાખો. 8 પંચું 40 કીધું ને, વધી 4. 8 પંચું 40 ને 4 44. આ મેં સીધો ગુણાકાર કર્યો. તમારે આવી રીતે મનમાં નથી કરવાનો, તમારે આ રીતે ગુણાકાર કરી નાખવાનો, નહીતર ભૂલ થઈ શકે. 8 પંચું 40 કીધું ને, વધી 4. 8 પંચું 40 ને 4 44. બરોબર. આ તમારું શું થઈ ગયું? Sn. અને એ તો તમારે મેળવવાના હતા. Sn બરાબર 440. હવે બીજો દાખલો. બીજામાં શું આપ્યું છે? એ આપ્યું છે. હવે તમે કહી શકશો એનું કાંઈ થાય? ન થાય. A13 બરાબર 35 આપ્યા છે તો આપણે લખશું A13 બરાબર કેટલા? 35. હવે A13 એટલે શું થાય? A પ્લસ 12 ગુણ્યા ડી થાય. મેં આગળનું જોયું જ નથી, આપ્યું તું એટલે હું ગણવા માંડ્યો, પણ તમારે એવું નથી કરવાનું, પેલા જોઈ લેવાનું શું માંગ્યું છે. પણ હું તમને કેવા શું માંગુ છું, દાખલો કેવી રીતે વિચારવાનું નહીં. A બરાબર 7 છે એનું કાંઈ થાય? ન થાય. A13 બરાબર 35 આપ્યા છે, તરત ખબર પડી જાય કે A13 ની જગ્યાએ A વત્તા 12 ડી લખી શકાય, અને એનો ઉપયોગ થતો હોય ને તો જ તમને આપ્યું હોય. શું કર્યું? A વત્તા 12 ડી બરાબર 35 લખ્યા. હવે એ તમને આપ્યા છે 7, મૂકી દો. માટે 7 વત્તા 12 ગુણ્યા ડી બરાબર 35. હવે અત્યારે શું કીધું? આ બે પદ સરવાળા બાદબાકીમાં હોય તો આ 7 ક્યાં જાય? સામે જાય. તો 12 ગુણ્યા ડી બરાબર 35 તો હતા, 7 આ બાજુ કેવા થશે? માઇનસ. એ કઈ નિશાની જોવાની? આ નહીં હો, અહીંયા જે હોય ને એ. હવે ડી મેળવવા છે તો 35 માંથી 7 બાદ કરો તો કેટલા વધે? 28 વધે. 28 ને 7 35. અને છેદમાં કેટલા આવશે? 12, કારણ કે અહીંયા 12 ગુણાકારમાં છે. હવે 28 જે છે એનો ભાગ 2 થી કરો, 14 દુ 28. અને અહીંયા શું થાય? 2 છક 12. 2 સત્તાન 14 ને 2 તરીને 6, તો 7 ના છેદમાં 3 આવે. શું આવે? ડી 7 ના છેદમાં 3 આવે. તો આ તમને ડી મળી ગયા. અને ઈ તો તમારે મેળવવાના. તો જુઓ, તો મેં વાંચી નહોતી રકમ, પણ તો ઈ મેળવવાનું, છતાંય જોઈ લે. આ 7 ના છેદમાં 3 આવ્યું તો મને એમ થયું કે આ કંઈક ડાઉટ જેવું લાગે છે. એવું નથી કે ડાઉટ હોય જ, પણ એવું લાગ્યું તો આપણે જોઈ લઈએ. A13 બરાબર 35 બરોબર છે. A વત્તા 12 ડી બરાબર 35 બરોબર છે. એની જગ્યાએ 7 મૂકો, 12 ગુણ્યા ડી મૂકો, 35 બરોબર છે. 35 માં 7 બાદ કરો તો કેટલા વધે? 28 વધે. 28 ને 7 35. અને 12 ડી હતા તો 12 સામે જાય, તો 12 ના ઘડિયામાં તો 28 આવે નહીં. 14 દુ 28, 7 દુ 14. અને બરોબર છે. હવે તમારે શું મેળવવાનું છે? S13. તો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી માં n બરાબર 13 લેતા. હવે જો
એ તમારી પાસે છે, ડી તમને મળ્યા અને એન તો 13 લેવાના જ છે કારણ કે એસ 13 મેળવવાનું છે. અને બીજી વસ્તુ કે અહીંયા મને તરત વિચાર આવી ગયો એવો તમને આવો જોઈએ. એસએન નું બીજું ફોર્મ્યુલા છે એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એન વાળું. કેમ વિચાર આવ્યો? કારણ કે જો અહીંયા એસ 13 છે અને અહીંયા શું છે? એ 13 છે. અહીંયા એસએન છે અને અહીંયા શું છે? એન છે. તો આપણે બીજું ફોર્મ્યુલા વાપરી શકીએ ને પેલું વાપરી શકીએ. હું બીજાથી દાખલો ગણાવું છું, તમારે પહેલાથી ગણી લેવાનો. એની જગ્યાએ 13 મૂકવાના, એની જગ્યાએ 7 મૂકવાના, ડી ની જગ્યાએ 7/3 મૂકવાના. તો આપણે લખશું, હાલો બે રીતે ગણી નાખવી. આ લખ્યું જ છે તો પછી ગણતા હું વાર. એન ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 13. તો 13/2 2a એટલે 2 × 7 વત્તા n-1 એટલે 12 આવે સીધા અને ગુણ્યા ડી એટલે કેટલા થશે? 7/3. હવે જો તો 3 ચોક 12 થાય, છેદ ઉડાડી દીધા. 13/2 નું કાંઈ ન થાય એટલે ભાગાકાર થાય પણ પછી જોઈશું આપણે. અહીંયા 7 દુ ને 14 વત્તા 7 ચોક ને 28. 28 ને બીજા 14, 14 દુ 28, 14 તરી 42. તો 13 × 42 ભાગ્યા કેટલા? 2. સ્પીડ વધી ગઈ એવું લાગ્યું? જોઈ લઈએ આપણે. ખાલી કિંમત મૂકી, અહીંયા કિંમત મૂકી, અહીંયા 2 3 ચોક 12 ઉડાડ્યા, 7 ચોક 28 કર્યા, 7 દુ 14 કર્યા, 13/2 તો હતા જ. 28 ને 14 સરવાળો કરો તો કેટલા થાય? 42 થાય. અને 21 દુ 42 થાય અને 21 × 13 કરો એ તમારો જવાબ. તો એ કરી લઈ. કેટલા આવશે? 21 3 × 3 3 દુ 6 3 6 ને 1 7 ને 2 273. હાલો એસએન મળી ગયા. હવે બીજી રીતે ગણાવી દો આ દાખલો. કયું સૂત્ર હતું? એસએન બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. તો અહીંયા જ મૂકી દઈ કિંમત, સમય જશે લગભગ. એન એટલે કેટલા? 13. છેદમાં કેટલા? 2. એ એટલે કેટલા? તો આ રહ્યા 7. અને એ 13 એટલે કેટલા છે? 35. તો 35 ને 7 કેટલા થયા? 42. તો 13/2 × 42 આવ્યું સીધું આજ પદ. તો આ બધું કર્યું એની કરતા સીધું થઈ ગયું. અને 21 દુ 42 અને 21 × 13 તો આપણે કર્યા. અહીંયા કેટલા આવ્યા? 273. સમજણ પડી? ખાલી અહીંયા n બરાબર 13 મૂક્યા એટલે 13/2 a પ્લસ an. ત્રીજો દાખલો. એમ કીધું છે કે a બાર બરાબર 37. હવે આખી રકમ વાંચવી. a બાર બરાબર 37. તો પેલા તો વિચાર આવી જવો જોઈએ કે આનો આપણે ઉપયોગ કરી શકશું. અને ડી બરાબર 3 આપ્યા છે તો આમાં ડી નો ઉપયોગ કરી શકશું. તો એ અને એસ બાર શોધો. તો સિમ્પલ વસ્તુ લખો. a બાર બરાબર કેટલા છે? 37 છે. એટલે a વત્તા 11d બરાબર શું થાય? 37 થાય. સાવ સિમ્પલ છે ને? જો a બાર બરાબર 37 હતા, a વત્તા 11d બરાબર 37 થાય. ડી 3 આપ્યા છે તો a વત્તા 11 × 3 બરાબર 37. એટલે 11 તરી 33. તો a વત્તા 33 બરાબર 37. તો a બરાબર 37 - 33. અને 37 - 33 તો 33 ને 4 37. તો a બરાબર કેટલા થાય? 4. હાલો આ કામ પૂરું. મળી ગયો. એ જોયું કેવી રીતે વિચારવાનું? એસ બાર મેળવવાના છે ને એ બાર આપ્યા છે જો અત્યારની જેમ જ. તો આપણે લખશું કે એસએન બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. અહીંયા વ્યવસ્થિત રીતે ગણાવું. ઓલામાં સીધી કિંમત મૂકી દે. માં n બરાબર કેટલા? 12 લેતા. તમે કહેશો એ કેમ ખબર પડી 12 લેતા? મારે એસ બાર જોઈ છે એટલે. તો એસ બાર બરાબર 12/2 કૌંસમાં a પ્લસ a બાર. હાલો મૂકી દીધું. બરાબર 12/2 એટલે 6. એ એટલે કેટલા છે? તમને મળ્યા 4. અને a બાર એટલે કેટલા છે? તો આ રહ્યા 37 રકમમાં જ આપેલા છે. અને 37 ને બીજા 4 41 ને 41 ગુણ્યા કેટલા કરવાના? 6. તો 6 × 1 = 6, 4 × 6 = 24, 246. ખબર પડે છે? તો અહીંયા આ રીતે દાખલો થાય. 3 પૂરા. ચોથો દાખલો જોઈ લઈ. હવે આ ચોથા દાખલામાં એવું નથી કે ડાયરેક્ટ સીધું ગણવા માંડવાનું. જુઓ તમે કે a3 બરાબર 15 છે. પેલો વિચાર શું આવે તમને? અત્યારે શીખવાડ્યું એમ a વત્તા 2d બરાબર 15. એમાં ખોટું નથી. આપણે એ રીતે ગણતા જઈએ એટલે તમને એમ ન થાય કે હું અહીંયા
પ્રોપર પેલા નક્કી કરી નાખું દાખલો આમ ગણવો અને પછી ગણવી. A3 બરાબર 15 આપ્યા છે તો આપણે લખશું A3 બરાબર 15 લખ્યું. પછી શું વિચાર આવે તો A પ્લસ 2D બરાબર કેટલા 15. હાલો આનાથી આગળ વધી શકાય છે કારણ કે A અને D હોવા જોઈએ. અહીંયા આપ્યા છે તમને નથી આપ્યા તો A અને D આપ્યા જ નથી તો અહીંયાથી આગળ વધી શકાતા નથી એટલે આનું કામ પૂરું. પછી S10 બરાબર 125 આપ્યા છે તો એના ઉપરથી શું થાય તો આપણે લખશું Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ an-1 ગુણ્યા d. આવું લખ્યું. હવે n બરાબર કેટલા લેવાના છે 10 તો હું લખતો નથી ડાયરેક્ટ લખી નાખું છું S10 બરાબર 10/2 કૌંસમાં 2a પ્લસ 10-1 એટલે કેટલા 9 ગુણ્યા d. હાલો આટલે અટકાણા. હવે અહીંયાથી અટકી ગયા તો a પ્લસ 2d બરાબર 15 આવ્યા. પછી S10 બરાબર 10/2 કૌંસમાં 2a પ્લસ 9d આવ્યા. હવે S10 તમને આપેલા છે કેટલા 125 તો અહીંયા મૂકશું 125. હવે આ 2 છે એ ભાગાકારમાં હોય તો આ બાજુ હોત ગુણાકારમાં થાય 10 છે ગુણાકારમાં હોય તો આ બાજુ હોત ભાગાકારમાં એટલે સીધું એક સ્ટેપ કાપી નાખ્યું. આ મૂકી દીધા આ 2 ઉપર લઈ ગયા 10 નીચે અને અહીંયા શું આવ્યું 2a પ્લસ 9d. હવે 2 પંચાને 10 અને 25 પંચા 125 તો શું આવ્યું 2a પ્લસ 9d બરાબર કેટલા આવ્યા 25. આ જે રીતે મેં તમને વિચારતા શીખવાડ્યું ને એ રીતે આટલું થાય કે એક તો આ મેળવું પછી તમે શું કર્યું કે 2a પ્લસ 9d ઇક્વલ ટુ 25 મેળવા અને હવે તમને આઈડિયા આવી જવો જોઈએ કે 2a પ્લસ 2d બરાબર 15 2a પ્લસ 9d બરાબર 25 હોય તો a અને d વાળા બે સમીકરણ મેળ્યા લોપની રીત. અહીંયા a છે તો 2 વડે ગુણવાના અને પછી બાદબાકી કરવાની એટલે 2 વડે ગુણીને બાદબાકી કરો એટલે a અને d મળે અને મળે તો તમારે શું મેળવવાનું હતું d અને a પણ મળી જવાનો અને a અને d મળશે હાલો મેળવી જ લઈ એટલે તમને એમ ના થાય કે ગણો નહીં. તો 2a પ્લસ 4d ઇક્વલ ટુ 15 દુને 30 સીધું લખું છું સમજજો. પછી આપણે બીજી રીત જોઈ શોર્ટકટ થાય છે કે નથી થતું એવું શ્યોર નથી તો મને એ રકમ જોઈને આઈડિયા આવી ગયો છે એટલે 2a પ્લસ 4d ઇક્વલ ટુ 30 2a પ્લસ 9d ઇક્વલ ટુ કેટલા 25 બાદબાકી કરો આ ગયા 9 માંથી 4 જાય 5 કેવા માઇનસ 30 માંથી 25 બાદ થાય 5 25 ને 5 30 અને 9 4 ને 5 9 મોટા પદની નિશાની અહીંયા પ્લસ 5 આવ્યા માઇનસ 5 આવ્યા તો d બરાબર 5/-5 એટલે d બરાબર કેટલા થાય -1 થાય. આવું આપણે શીખવાડેલું છે કે 5 5 ઉડી ગયા માઇનસ કેટલી વાર આવ્યા એક વખત તો -1 તો d બરાબર -1 ને ગમે એમાં મૂકી દો એટલે અહીંયા મૂકી દઈ તો a -2 બરાબર કેટલા થાય 15 તો a બરાબર 15 ને 2 કેટલા થાય 17. હાલો a મળી ગયા d મળી ગયા. તમને એમ કીધું છે કે A10 શોધો તો A10 બરાબર શું થાય a વત્તા 9d થાય. A10 બરાબર a વત્તા 9 ગુણ્યા d. a તમારી પાસે 17 છે અને વત્તા 9 d કેટલા છે -1 17 માંથી 9 બાદ કરો તો કેટલા વધે કે 7 ને 10 17 તો 8 ને 9 કેટલા થશે 17 તો અહીંયા કેટલા આવશે 8 તો A10 બરાબર કેટલા મળ્યા તમને 8 મળ્યા. આ તમારો દાખલો આ રીતે પૂરો થયો. હવે બીજી રીત મને જે વિચાર આવ્યો હોય એ આપણે કલર જ બ્લુ લઈ લઈ સેકન્ડ મેથડ. આમાં આટલી પ્રોસેસ કરીને જે મેં તમને વિચારતા શીખવાડ્યું કે A3 બરાબર 15 આપ્યા હતા આટલે પહોંચ્યા S10 બરાબર 125 આપ્યા હતા આ રીતે મૂક્યું આવું કંઈક મળ્યું. પછી તમને વિચાર આવવો જોઈએ કે આ સમીકરણ 1 આ સમીકરણ 2 લોપની રીતે a અને d મળે એ મગજમાં ફિટ થઈ ગયેલું હોવું જોઈએ. પાકું કરવાનું નથી કહેતો તમને ખબર જ પડવી જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં શું કરતા હતા બે સમીકરણ x y ના આવે તો આદેશની રીત અથવા લોપની રીતથી ગણતા હતા. અહીંયા a અને d વાળા દાખલા ઘણા ગણ્યા કે a અને d મેળવવાના હોય તો આવા બે સમીકરણ મળતા હોય તો લોપની રીતે ઉકેલીને a અને d મેળવી લેવાના. એ વિચાર આવી જવો જોઈએ. હવે સેકન્ડ મેથડમાં મને શું વિચાર આવ્યો સમજાવું. S10 બરાબર કંઈક આપ્યું છે ને A10 મેળવવાનું છે અને SN નો ફોર્મ્યુલામાં a અને an આવે છે તો એના ઉપરથી મને આવો વિચાર આવ્યો કે હું આવું લખું દો
Sn બરાબર એના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an છે. S10 મેળવવાના છે તો S10 બરાબર 10 છેદમાં 2 કૌંસમાં a પ્લસ a10 થાય. હવે S10 તમને આપ્યા છે 125. હાલો મૂક્યા, આ 2 ઉપર આવ્યા, 10 નીચે ગયા અને ઇક્વલ ટુ a પ્લસ a10 તમારે મેળવવાના છે અને એ મેળવવાના છે ને. આ તો મને વિચાર આવ્યો પણ આવું થતું નથી કારણ કે a10 એ મેળવવાના છે અને એ પણ મેળવવાના છે. તો મેં કીધું કે આ રીતે થાય છે કે નહીં જોઈએ આપણે, તો થતો નથી. શું કામ સમજાવું. અહીંયા એ આવ્યા અને a10 આપ્યા, a10 આપ્યા હોત તો થઈ જાત પણ a10 તો આપ્યા નથી. હવે a10 નથી આપ્યા તો એ મળશે નહીં. તો પાછું આ જ સૂત્ર a3 બરાબર a પ્લસ 2d ને 15 કરીને તો આ જે હતું એ બરોબર હતું. આપણે કીધું જોઈએ પણ આવો વિચાર આવ્યો એ પ્રમાણે થતું નથી તો રેવા દે. હાલો રેડી. મતલબ શોર્ટકટ નથી થતી. મેં આ બે વસ્તુ જોઈને મને એમ થતું કે થતું હશે. હાલો હવે પાંચમો દાખલો. શું કીધું છે? ડી બરાબર 5 છે. તો મનમાં વિચાર આવી ગયો ડી બરાબર 5 નું કઈ કરી શકાય? ન કરી શકાય. S9 બરાબર 75 આપ્યા છે, તરત ખબર પડે કરી શકાય કઈક. એ અને A9 શોધો. હમણાં જે વિચાર્યો તો હવે નહીં આવે કારણ કે હવે અહીંયા S9 ને A9 દેખાણો પણ આપણે ચેક કરી લીધું નથી થતું. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ an-1 ગુણ્યા d છે. એમાં n બરાબર કેટલા લેવાના? 9 લેતા. તમે કહો કેમ 9 જ લેવાના? કારણ કે તમને આપેલું છે શું? S9. તો S9 બરાબર શું થાય? 9/2 કૌંસમાં 2a પ્લસ 9 માઇનસ 1 એટલે 8 અને ડી તમને આપેલા છે રકમમાં 5. હવે અહીંયા S9 એ તમને આપેલા છે કેટલા? 75. આ બે ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં. 9 છે ગુણાકારમાં છે, નીચે જાય ભાગાકારમાં. 2a પ્લસ 8 પંચાને 40. ખબર પડે છે. હવે 75 છે એ શું થાય? 25 તરી 75 થાય અને 3 તરી 9 થાય. આ છેદ ઉડાડ્યા મેં. 2a પ્લસ 40 બરાબર આવું કંઈક થયું. હવે 25 દુ 50 ના છેદમાં કેટલા થયા? 3. અને આ 40 આ બાજુ કેવા થાય? માઇનસ બરાબર 2a. તમે કહેશો કેમ ખબર પડે કે આ બાજુ? તો મેં તમને ઘણી વાર કીધું છે જે મેળવવાનું છે એક બાજુ રાખવાનું અને બાકીનું બધું સામે જવા દેવાનું. મારે એ મેળવવો છે અને પેલા એ ઉપર ફોકસ એ નહોતું. આ સૂત્ર મૂકીને ગણતા ગયા એટલે ઓટોમેટિક એ આવ્યો. એ મેળવવો છે તો આ બધું આ બાજુ લઈ જવું પડે. હવે લસા નો આવડે ચોકડી ગુણાકાર. અહીંયા લસા ને ચોકડી ગુણાકાર બે એક જ થાય છે. આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. અને પછી 2 નીચે આવતા એટલે સીધું સ્ટેપ નાખું. 50 × 50 માઇનસ 4 તરીને 12 એટલે 120 છેદમાં 3 × 3 અને 2 અહીંયા સીધા લઈ લીધા. 3 દુ 6 બરાબર a. તો a બરાબર 120 માંથી 50 બાદ કરો કેટલા વધે? 7 ને 5 12 એટલે 70 વધે. મોટા પદની નિશાની એટલે -70 છેદમાં કેટલા? 6. તો a બરાબર -70 ના છેદમાં 6 વધ્યા. છેદ ઉડે છે તો ઉડાડો. 5 દુ 70 અને 2 તરીને 6. હવે -35 ના છેદમાં 3 આવ્યા તો એનું કાંઈ નથી થતું તો -35 ના છેદમાં 3 એમ નામ રાખો. હવે તમને એમ કીધું છે A9 શોધો. તો A9 બરાબર શું થાય? A પ્લસ કેટલા થાય? 8d થાય. હવે A પ્લસ 8d આવ્યા તો એ તો તમને મળી ગયા છે. ડી ક્યાંથી લાવશો? તો ડી આપણે આવ્યા ક્યાંથી? અહીંયા 5 આપેલા જ હતા, લાવશો નહીં આ રહ્યા. કારણ કે આમાંય આવતા હતા ને ડી, મારું ધ્યાનમાં જ ન આવ્યું. તો એ કેટલા છે? -35 ના છેદમાં 3 વત્તા 8 ગુણ્યા ડી તો આપેલા હતા 8 પંચાને 40. તો -35 ના છેદમાં 3 વત્તા 40 ના છેદમાં 1. પાછો ચોકડી ગુણાકાર. છેદમાં 3 આવશે. -35 × 35 4 તરી 12 120. 120 માંથી 35 બાદ કરો તો પેલા તો 20 બાદ થઈ જાય એટલે 100 વધ્યા. 100 માંથી બીજા 15 બાદ કરવાના એટલે 85 વધ્યા. તો કેવા આવશે? 85 પ્લસમાં આવશે. માઇનસ કરવા જતો હતો પણ મોટું પદ 120 છે ને એ કેવા છે? પ્લસ છે. હવે 85 ને 35 એડ કરો. 85 ને 5 90 100 10 ને 20 120 થઈ ગયા. છેદમાં 3
તો આ શું થઈ ગયું તમારું A9. અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. કેટલામો? 5મો. છઠ્ઠો પહોંચ્યા દાખલો. શું કીધું છે? A બરાબર 2. આનું કઈ થાય? નો થાય. D બરાબર 8. કઈ થાય? નો થાય. SN બરાબર 90 આવી પછી હા. તો N અને AN શોધો. હવે જો અહીંયા SN બરાબર 90 હતા તો SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ગુણ્યા D બરાબર 90 થાય. N એટલે કેટલા થાય? નથી આવી ભાઈ, તો મેળવવાના છે. N ના છેદમાં 2. 2A એટલે 2 દુ ને 4. A એટલે ક્યાંથી મૂકવાના? રકમમાંથી. N તો મેળવવાના છે અને D તમને આપ્યા છે કેટલા? 8. બરાબર કેટલા થાય? 90. હવે અહીંયા શું થાય? જો આ બે ને હું અંદર લઈ જઈશ અથવા સામે જાવ દઉં, તમને નહીં ખબર પડે આ વસ્તુ. N એમ નામ રાખું છું, અંદરનું 2 દુ ને 4 વત્તા N માઇનસ 1 ગુણ્યા 8 છે ને એનો ગુણાકાર કરી નાખું, કારણ કે હવે ગુણાકારની જરૂર પડશે. તો શું આવશે? 8N માઇનસ 8 અને 2 સામે જાય 90 દુ ને 180. આવો આનો ગુણાકાર કરો, પણ ગુણાકાર કરતા પહેલા એક સ્ટેપ. 8N એમ નામ રાખવું, માઇનસ 8 વત્તા 4 તો કેટલા આવશે? માઇનસ 4 બરાબર કેટલા? 180. હવે ગુણાકાર કરતો 8N નો વર્ગ માઇનસ 4N. આ 180 આ બાજુ માઇનસ 180 બરાબર 0. આ તો બહુ મોટું થયું ને, કારણ કે હવે આનું તમારે શું કરવું પડે કે દ્વિઘાત સમીકરણ આવ્યું એના બીજ મેળવવાના. કઈ રીતે? અવયવીકરણની રીતથી, દ્વિઘાત સૂત્રની રીતથી અને પૂર્ણવર્ગ બહુપદીની રીત તમારા સિલેબસમાંથી નીકળી ગઈ છે. એટલે 3 મેથડ આવે એ રીતે N મેળવવાનો. અહીંયા મને હમણાં જેમ વિચાર આવ્યો, પેલા અપ્લાય કરી દઈ, જો થઈ જાય તો કઈ પ્રશ્ન નથી. SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં A પ્લસ AN, કારણ કે હમણાં નતો અપ્લાય થયો. SN તમને આપ્યા છે કેટલા? 90 બરાબર N ના છેદમાં 2 A પ્લસ AN, તો A એટલે આપ્યા છે 2 અને AN તો મેળવવાના છે ના, તો AN મેળવવાના છે, તો AN નથી અને N નથી, તો અહીંયા પણ આ વસ્તુ નથી થતી. તો કમ્પલસરી જે છે એ આ જ રીતે ગણવો પડશે. હવે ગણિત લઈ 8N નો વર્ગ માઇનસ 4 અને 180. પેલા તો કોમન શું નીકળે છે? અહીંયા 4 છે, હા 4 દુ ને 8 થાય. 4 ના ઘડિયામાં 180 આવે, 4 ના ઘડિયામાં 18 આવતા હોય તો આવે, નથી આવતા તો ન આવે. તો 4 કોમન નથી નીકળતા, તો કેટલા નીકળે? 2. તમે કહો કેવી રીતે 2 નીકળે? બધાયમાં આવવું જોઈએ કે 8 છે 4 ના ઘડિયામાં આવે, 180 ભાગ્યા 4 કરી લેવાના. ચોકો 16, 2 વૈધા 0, 4 પંચું ને 20 આવી ગયા. હાલો, મેં કીધું નહીં આવે, સારું કર્યું કરી નાખ્યા. 180 ભાગ્યા 4, ચોકો 16 ને 2 18, 0 ઉતાર્યા, 4 પંચા ને 20 0, તો 45 ચોક થાય છે 180. તો બધાયમાંથી શું કોમન નીકળશે? 4. તો હવે અહીં કોમન કાઢી લે કે માટે 4 કોમન કાઢ્યા તો શું વધ્યું? 4 દુ ને 8 એટલે 2N નો વર્ગ વધ્યા, માઇનસ 4 તો નીકળી ગયા હતા, શું વધ્યા? N વધ્યા અને માઇનસ કેટલા વધશે? 45 અને બરાબર કેવા? 0. આ 4 આ બાજુ જાય તો શું થઈ જાય? 0. એટલે શું થાય? 2N નો વર્ગ માઇનસ N માઇનસ 45 બરાબર 0. હવે અવયવ પાડવાનો એક સ્પેશિયલ લેક્ચર આપણે મૂકેલો જ છે બહુપદી વાળા ચેપ્ટરમાં. આ બેનો ગુણાકાર કરીને વચ્ચેનું પદ લાવવાનું, એટલે કે 45 દુ 90. 90 ના એવા બે ભાગ કરો કે કેટલું આવે? 1. તો તમારે એવું વિચારવાનું નહીં, સીધું મગજમાં લાઈટ થઈ જ જવી જોઈએ. ન થાય તો કઈ વાંધો નહીં, તો વિચારવું પડે કે 90 છે 45 દુ 90 થાય, 15 છક 90 થાય. પણ અહીંયા સીધું જ ખબર પડે 10 ને 1 90, 10 ને 9 ની બાદ બાકી કરો કેટલા આવ્યા? 1. તો એ તરત આવી જવું જોઈએ. 2N નો વર્ગ માઇનસ 10N. હવે આ નહીં શીખવાડું, આ વિડીયોમાં શીખવાડેલું જ છે, કેમ કે આનો પાછો એક લેક્ચર થાય. માઇનસ 45 બરાબર કેવા? 0. અહીંયાથી શું કોમન નીકળે? 2 નીકળે, N નીકળે, તો શું વધ્યું? N માઇનસ 2 પંચાન 10 પ્લસ 9 નીકળે, N માઇનસ 9 પંચાન 45 અને 2 કૌંસ સરખા આવ્યા તો આપણા અવયવ સાચા હોય તો N માઇનસ 5 લખવાના
અને 2n + 9 લખવાના અને બરાબર કેવા લખવાના 0. આનો મતલબ શું થાય? n - 5 બરાબર 0 થાય અથવા 2n + 9 બરાબર 0 થાય. આપણે દ્વિઘાત સમીકરણ અને બહુપદી બેયમાં જોઈ લીધું. તો માટે n બરાબર કેટલા થાય? 5 થાય. અને 2n + 9 બરાબર 0 થયા, 2n બરાબર -9 થાય અને n બરાબર -9/2 અને -9/2 છે તો -4.5 થાય ને આવું શક્ય નથી. કારણ કે n એટલે શું છે? સંખ્યા. કોની? પદની. હવે n કોની સંખ્યા છે? પદની. આ થોડુંક આવું રહેશે, શરદી ઉધરસ છે, પણ છતાંય આપણે કન્ટિન્યુ રાખીએ. આ પોસિબલ નથી તો n બરાબર 5 પોસિબલ છે, એ મેળવવાના હતા. હવે તમને એમ કીધું કે n મેળવો, તો n એટલે શું થાય? હવે આની જરૂર નથી તો આપણે કાઢી નાખવી. an એટલે કે ખરેખર તો શું થયું? a5 બરાબર શું થાય? a + 4d થાય. એ તમારી પાસે છે કેટલા? 2 + 4 અને d છે તમારી પાસે 8. 4 × 8 = 32 ને 2 = 34. લો, દાખલો પૂરો. આટલું જ હતું. હવે આગળ વધીએ. કેટલામો દાખલો છે? 7મો. a બરાબર 8 આપેલા છે, કાંઈ ન થાય. an બરાબર 62 આપેલા છે, sn બરાબર 210 આપેલા છે. તો n અને d શોધો. હવે અહીંયા પાછું મેં હમણાં કીધું હતું એમ કે શોર્ટકટ ટ્રાય કરવી. આવું મૂક્યું હતું ઘણી વાર, 2 વાર મૂક્યું, 2 માંથી 1 વાર કામ ન આવ્યું. એવું જરૂર નથી કે પાક, એટલે જ કહું છું મેથ્સ પાકું ન કરવાનું હોય. હું કોઈ દી પાકું નથી કરતો. અત્યારે ભણાયું હોય, વર્ષ પછી ભણાવવાનું થાય ત્યારે ખોલવાનું ન હોય ચોપડી, સીધો દાખલો આવે, ગણવા માંડવાનો. કારણ કે પાકું કરેલું ભણાવો તો તમને કંઈક નવો વિચાર જ ન હોય કે એક દાખલો બીજી રીતે થતો હોય. તો મેં પહેલી વાર ભણાવી દીધો આ દાખલો અને પછી મને ખબર છે કે આ જ રીતે ગણવાનો, દર વખતે એ જ રીતે કરાવું, કંઈક નવી રીતે આવે તો ન ખ્યાલ આવે. ગણતા હોય ને ત્યારે વિચાર આવે આપણને કે આવી રીતે થાય છે, આવી રીતે થાય છે, આવી રીતે થાય છે. એટલે જ મેથ્સ ઇન્ટરેસ્ટિંગ છે. મેથ્સ પાકો કરવાનો સબ્જેક્ટ નથી, સમજવાનો અને શીખવાનો સબ્જેક્ટ છે. હવે આવું કંઈક હતું. SN 210 આપ્યા છે, મૂક્યા. n નથી આપણી પાસે, એ તમને આપ્યા છે 8 અને an આપ્યા છે 62. અહીંયા શોર્ટકટ ટ્રીક લાગી ગઈ કામ. જો SN 210 આપ્યા હતા, n નહોતા આપ્યા, અહીંયા 2, એ 8 આપ્યા હતા અને an 62. તમે એમ કહો કેમ ખબર પડી કે આમાં ટ્રીક લાગી? તો આગળ જે કરતા ને 2 વેરિયેબલ આવતા, 2 ચલ આવતા, એ અને n બે ભેગું. તો 2 ચલ હોય ને તો 2 સમીકરણ હોવા જોઈએ. અહીંયા તો જો એક જ ચલ આવ્યો, કયો? n. હવે બાકીનું મેળવી શકાય. કેવી રીતે? તો અહીંયા 2 અહીંયા જવા દેવાય, પણ પેલા હું અત્યારે નથી જવા દેતો. 210 એમ નામ રાખું છું, n/2 એમ નામ રાખું છું. 62 ને 8 કેટલા થાય? 70. અને 70 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 35 થાય. હવે n ની હારે 35 ગુણાકારમાં છે, સામે જવા દો કેટલા થાય? ભાગાકારમાં. તો 210 ભાગ્યા 35. હવે 210 ભાગ્યા 35 થયા તો 35 દુ 70 થાય અને 7 તરી 21 એટલે 35 ગુણ્યા 6 થશે. અમે મનમાં ગણતરી કરી લીધી. 6 × 35 = 0 વધી 3, 6 તરી 18, 19, 20 ને 21 થઈ ગયા. તો n બરાબર કેટલા આવશે? 6. એ મેળવવાના હતા. હવે તમને એમ કીધું ડી શોધો, તો તમને એમ થાય કે હવે ડી ક્યાંથી મેળવશું? તો આનાથી મેળવી શકો? ન મેળવી શકો ને. તો an બરાબર 62 છે, તો an બરાબર 62 છે, તો એમાં a + n - 1 ગુણ્યા d બરાબર 62 મૂકી શકો? હા, મૂકી શકાય. એ છે તમારી પાસે? હા છે, મૂકી દો. n છે તો આ મળ્યા 6, 6 - 1 અને d તો મેળવવાના છે. બરાબર કેટલા? 62. 6 - 1 એટલે 5 ગુણ્યા d અને 8 સામે જાય તો 62 - 8 થાય. તો 5 ગુણ્યા d બરાબર કેટલા થશે? 62 માંથી 8 બાદ કરો. 2 આમાંથી જાય, બીજા 6 60 માંથી જાય એટલે કેટલા વધે? 54. તો d બરાબર 54/5 આવે. પૂરું. આટલી વસ્તુ, આટલું વિચારવાનું હોય. હવે 8મો દાખલો. શું આપ્યું છે? an આપ્યા છે, sn આપ્યા છે. તો અહીંયા an અને sn આપ્યા છે ને n અને a છે. તો હવે ઓલી શોર્ટકટ નહીં લાગે, કારણ કે 2 વાર ન લાગી એટલે મને અંદાજ આવી ગયો કે નહીં લાગે. કારણ કે જો
અહીંયા જ જોઈ લો ને, તમને જ ખબર પડી જશે. એસએન આપ્યા છે, આ આપ્યા છે, અહીંયા મૂકશો. એન નથી આપ્યા, એ નથી આપ્યા, અને એ અને એન નથી આપ્યા તો તમે નહીં મેળવી શકો. ખબર પડે છે? તો રેગ્યુલર રીત એન બરાબર 4 આપ્યા છે, તો એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી બરાબર કેટલા? 4. એ તો મેળવવાના છે, તો એ વત્તા એન માઇનસ 1, ડી કેટલા છે? 2 બરાબર 4. હવે એ મેળવવાના છે ને એને મેળવવાના છે, તો આનું કંઈ નથી થવાનું, તો આ તો એમ નામ રહે ને, આનાથી આગળ વધી શકાતું નથી. હવે તમને આપ્યું છે એસએન બરાબર -14, તો એને લઈ લો અહીંયા. હવે એસએનમાં તમે શું કરી શકો ખબર છે? બે સૂત્ર છે ને, તો કયું વપરાય? આપણે ઉપરનું જે હતું ને એ જ વપરાય. કયું? એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એ એન. શું કામ? કારણ કે તમને એન આપેલા છે એટલે. તો એનના છેદમાં 2 એમ નામ રાખવું, તો મેળવવાના છે. 2 ને સામે જવા દો ને, હાલો એ નડતા માટે આ એન એમ નામ રાખું છું. એ તમને આપ્યા છે? નથી આપ્યા. અને એ એન તમને આપ્યા છે? 4 આપ્યા છે. બરાબર કેટલા થાય? 14 દુ ને 28. ક્યાંથી થયા? આ બે આ બાજુ આવ્યા. હવે આવું કંઈક મળ્યું આપણને. અહીંયાથી અટકી ગયા, અહીંયાથી અટકી ગયા, એટલે એનો ઉપયોગ થઈ ગયો, એસએનનો થઈ ગયો, અને ડીની જગ્યાએ ડીએ મૂકી દીધા. હવે બીજું કંઈ રહેતું નથી. અને હાલો હજી એક ત્રીજી વસ્તુ કહું, કે તમે આ રીતે ગણવા જાઓ છો. કઈ રીતે? એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. તો શું થાય છે જોઈ લે. એસએન બરાબર -14 આપ્યા છે, આ બે ગુણાકારમાં આવશે. એન તો મેળવવાના છે, 2a પ્લસ એન તો મેળવવાના છે, એટલે એન -1 ગુણ્યા ડી કેટલા છે? 2. એટલે બધી રીતે આપણે સમજી લઈએ. 14 દુ ને કેટલા થાય? -28 બરાબર એન. અહીંયા શું આવશે? 2a પ્લસ 2n -2. તો અહીંયા -28 આવ્યા, અહીંયા n કૌંસમાં a પ્લસ 4 આવ્યા, ને અહીંયા n કૌંસમાં 2a પ્લસ 2n -2 આવ્યા. તો સહેલું કયું પડે? ઓબ્વિયસલી તમે કહેશો આ જ સહેલું પડે, કારણ કે અહીં a અને 4 સિવાય બીજું કંઈ દેખાતું નથી. અહીંયા a દેખાય છે અને n દેખાય છે. સમજણ પડે છે? એવું નથી કે આ રીતે નથી કરી શકવાના, પણ હું તમને આ રીતે શીખવાડું. હવે જો કે કરવાનું શું છે, તો અહીંયા મેં તમને પહેલેથી જ કહેતો આવું છું, ગણિત પાકું કરવાનું ના હોય. કે હું અત્યારે શીખવાડીશ તો એક્ઝામમાં તમારે પાકું નથી કરવાનું, તમારે ખબર પડી જ જવી જોઈએ કે આવું થાય જ છે. અને એમનામ નહીં ખબર પડે, હું શીખવાડું છું કે વિચાર. એન બરાબર 4 હતા, અહીંયા અટકી ગયા. એ તમારી પાસે નથી, એન નથી, ડી મૂક્યો એટલે અહીંયા સ્ટોપ થઈ ગયા. એસએન નું સૂત્ર હતું, અહીંયા અટકાણા અને અહીંયા અટકાણા. હવે આ હેલું પડે કે આ હેલું પડે? તમને એમ નામ ખબર પડી જાય કે આ જ સહેલું પડે, કારણ કે આમાં એ અને એન આવ્યા, પણ અહીંયા એન 2 વખત આવ્યા, એન નો વર્ગ થાય ને એવું બધું થાય. અહીંયા એવું કઈ આવ્યું નહીં. ખબર પડે છે? હજી બીજું કે આમાંય સહેલું થઈ જશે. હાલો એ કરી દઉં. મેં આ જોયું ને તરત મને વિચાર આવી ગયો કે આવી રીતના વિચાર આવતા રહેવા જોઈએ. જો સમજજો, આ 28 છે, આ જે છે ને સ્ટેપ, એને ફરીથી કરું છું. આ એન એમ નામ રાખીશ. જોજો 2a છે તો a પ્લસ એ લખી શકું, વત્તા n -1 ગુણ્યા 2 લખી શકું. એ ના 2 ભાગ પડ્યા, એ વત્તા એ, અને n -1 ગુણ્યા 2. આવો વિચાર મને ક્યાંથી આવી ગયો ખબર? મારું ધ્યાન સીધું આના ઉપર પડ્યું. એટલે મને તરત ખબર પડી અહીંયા એવું કંઈક થાય છે. હવે જો a વત્તા n -1 ગુણ્યા 2 બરાબર કેટલા છે? 4. a વત્તા n -1 ગુણ્યા 2 બરાબર કેટલા છે? 4. તો હવે આવું મૂકો તો -28 બરાબર n કૌંસમાં a પ્લસ કેટલા થાય? 4. આવ્યું તો શું જોવો તો? બે સરખું થયું ને, પણ આમાં આટલી માથાકૂટ થઈ, અને એ અહીંથી વિચાર આવ્યો તો ન આવ્યો તો તમે ગુણાકાર કરીને કરે તો પાછું થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો ડાયરેક્ટ તો શું આવ્યું? શોર્ટકટ કર્યું તો આ થઈ ગયું. હવે તમારી પાસે આટલી વસ્તુ છે, એટલે હવે આ તો કામ પૂરું. મેઇન વસ્તુ એક વસ્તુ આ છે
એક વસ્તુ આ છે. હવે તમારી પાસે આદેશની રીત કે લોપની રીત છે, એનાથી તમે શું કરી શકો? તો આમાં લોપની રીત તો થાય એવું નથી, તો શું બાકી રહ્યું? આદેશની રીત. અને આદેશની રીતમાં એમાં ન એવી રીતો ન પાકી કરવાની હોય. બે સમીકરણ હોય, બે ચલ હોય તો ઉકેલ મળે અને મળે, એ મગજમાં ફિટ કરી લેવાનું. જેટલા ચલ હોય એટલા સમીકરણ હોવા જોઈએ, તો એ તમને ચલની કિંમત મેળવી શકો. ચલ એટલે શું? જેની કિંમત નથી ખબર. હવે એ વત્તા n માઇનસ 1 ગુણ્યા 2 બરાબર 4 હતા. અહીંયા n કૌંસમાં a વત્તા 4 બરાબર આવું કંઈક છે. તો હવે તમને અહીંયાથી ખબર પડવી જોઈએ કે અહીંયા a છે એને કરતા બનાવવું, બરાબરના બરાબર રાખવું, 4 ના 4 રાખવું, આને આ બાજુ લઈ જાઉં તો માઇનસ n માઇનસ 1 ગુણ્યા 2 થાય. તો હું a ની જગ્યાએ આવું મૂકી શકું. તો હવે અહીંયા n હતા, કૌંસ કર્યો, a ની જગ્યાએ આવું મૂકી શકું, એટલે અહીંયાથી હું તીર કરી નાખું છું. અને હવે કોની જગ્યાએ મૂકીશ? a ની જગ્યાએ, એટલે 4 માઇનસ n માઇનસ 1 ગુણ્યા 2. અને કોની જગ્યાએ મૂક્યા? a ની જગ્યાએ. અને પ્લસ ના 4 તો એમના, અને બરાબર કેટલા? માઇનસ 28. ખબર પડે છે શું કર્યું? હવે આ n એમના, આ 4 એમના, માઇનસ અહીંયા ગુણાકારને સરવાળો જે કરવાનો એ કરી નાખ્યો. માઇનસ 2n પ્લસ 2 પ્લસ 4 ઇક્વલ ટુ માઇનસ 28. હાલો, આટલું થઈ ગયું. હવે પાછી ગણતરી આવશે. n એમના, કૌંસ 4 ને 6 અને 4 10, 10 માઇનસ 2n અને બરાબર માઇનસ 28. તો n ગુણ્યા 10 એટલે 10n થાય, માઇનસ 2n નો વર્ગ થાય, અને બરાબર કેટલા થાય? માઇનસ 28 થાય. હવે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા ત્યારે આપણે અહીંયા માઇનસ નહોતા રાખતા, પ્લસ વાળું રાખતા. તો આ બધાની સામે જ આવવા દો, એટલે અહીંયા શું વધે? 0. 2n નો વર્ગ કેવા થાય? પ્લસ થાય. 10n સામે જાય કેવા થાય? માઇનસ 10n થાય, અને માઇનસ 28 તો ત્યાં પડ્યા જ હતા. બે સામાન્ય નીકળીને આ બાજુ એટલે 0 થઈ જાય. કેમ સામાન્ય નીકળે? બે છે આપણે હમણાં કાઢ્યા હતા, એમ કે અહીં 2 રાખવાના. n નો વર્ગ વધે, માઇનસ 2 પંચાન 10n વધે, અને 14 દૂને 28 થાય, અને આ બે અહીંયા હવે 0 થઈ જાય. છતાંય મેં લખી દીધું. તો n નો વર્ગ માઇનસ 5n માઇનસ 14 બરાબર 0. 7 દુ 14 ને 7 માં 2 જાય 5. તો n વર્ગ માઇનસ 7n પ્લસ 2n અને માઇનસ 14 બરાબર 0. આ નહીં શીખવાડું, કારણ કે એક વિડીયોમાં શીખવાડેલું છે બહુપદીવાળામાં. તો તમારે કમ્પ્લીટ બધા પ્લેલિસ્ટ જોવાના છે. વત્તા 2 અને n માઇનસ 7 ઇક્વલ ટુ 0. તો n માઇનસ 7 અને n પ્લસ 2 બરાબર કેવા થયા? 0. તો n બરાબર 7 મળે અને n બરાબર માઇનસ 2 મળે. તો માઇનસ 2 શક્ય નથી, કારણ કે n ની વેલ્યુ કેવી હોવી જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 આવી હોવી જોઈએ. તો n બરાબર કેટલા થયા? 7, જે પોસિબલ છે. હવે તમારે શું મેળવવાનું છે? a. હવે a ક્યાંથી મળશે? અહીંયાથી n કૌંસમાં a પ્લસ 4 ઇક્વલ ટુ માઇનસ 28. n કેટલા મળ્યા? 7. હવે n 7 મળ્યા હતા, અહીંયા મૂકી દો. 7 કૌંસમાં a પ્લસ 4 બરાબર માઇનસ 28. 7 સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. માઇનસ 28 છેદમાં 7. 7 ચોક ને 28, માઇનસ 4 વધ્યા. આ 4 સામે જાય તો માઇનસ 4 હતા, ને માઇનસ 4 આ બાજુ હોય, માઇનસ 4 ને 4 કેટલા થાય? માઇનસ 8. એ તો આપણે મેળવવાના હતા. એ અને n શોધો. ખબર પડી કેવી રીતે વિચારવાનું? અહીંયાથી અટકી ગયા, અહીંયાથી અટકી ગયા, પછી વિચારવાનું કે આમાંથી એવું નથી કે n જ કરતા બનાવો. n ને કરતા બનાવીને n ની જગ્યાએ મૂકી શકો, a ને બનાવીને a ની જગ્યાએ મૂકી શકો. પણ સરળ કયું પડ્યું? એ વાળું. પછી તમે n થી કરો તો એ દાખલો થવાનો જ છે. તો તમને જ્યારે એક્ઝામમાં જે વિચાર આવે ને એ મૂકીને કરવાનું. હાલો, હવે a બરાબર 3 કાંઈ ન થાય, તમને ખબર છે. n બરાબર 8 કાંઈ ન થાય, ખબર છે. s બરાબર 192. આનો મતલબ શું થાય ખબર? Sn ન થાય.
પણ એનો મતલબ એવો જ થાય કે સમાંતર શ્રેણીના બધા પદોનો સરવાળો. એટલે કે ખરેખર તો શું થાય, એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી છે. એમાં એસએન કેટલા આપ્યા છે 192, n કેટલા છે તો 8 છેદમાં 2, 2a એટલે 3 દુ ને 6 વત્તા n માઇનસ 1 એટલે 8 માંથી 1 જાય 7 ગુણ્યા ડી. આ મજા આવે. અહીંયા ભલે ન આપ્યું હોય એસએન તો એસએન સમજી લેવાનું, અને જે સમાંતર શ્રેણીના બધા પદોનો સરવાળો, અને n તમને 8 આપ્યું છે તો એનો મતલબ 8 પદો હશે. આવી રીતે વિચારી લેવાનું. તો 192 ગુણ્યા 2 ભાગ્યા 8 બરાબર 6 વત્તા 7 ગુણ્યા ડી. પેલા તો 192 ભાગ્યા 8 કરી લઉં, થતા જશે. 8 દુ ને કેટલા થાય 16, 17 18 19 3 વધ્યા 8 ચોક ને 32, શેષ કેવી આવી 0. કેટલા આવ્યા 24, અને 24 દુ ને 48 થયા. આ 6 આ બાજુ -6 બરાબર 7 ગુણ્યા ડી. 48 માંથી 6 જાય કેટલા વધે તો 42. 7 ગુણાકારમાં છે ભાગાકારમાં આવે બરાબર ડી. 7 છક ને 42 તો ડી બરાબર કેટલા થયા 6. હાલો ડી મેળવવાના તો મળી ગયા. તમે કહેશો આ તો સાવ સહેલો દાખલો આવ્યો. એલ બરાબર 28 એટલે છેલ્લું પદ 28 છે. અહીંયા એસ આપ્યું છે એનો મતલબ એસ એ નથી થયો, અને પદોની સંખ્યા કેટલી છે 9. એનો મતલબ શું થયો, એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી છે. એમાં n બરાબર કેટલા છે 9 છે. જોજો રકમ વાંચતો ગયો. એલ છે કઈ કર્યું નહીં, એસ આપ્યા છે 144, પદોની સંખ્યા 9 છે તો n બરાબર 9. હવે એસ 9 એટલે તો તમારું 144 જ થયું. ડાયરેક્ટ મૂકી દઉં 9 ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી મૂકું છું તો અહીં તો પ્રોબ્લેમ થયો. એ નથી તમારી પાસે, ડી નથી તમારી પાસે, અને n છે તમારી પાસે, તો બીજું ક્યાંથી મેળવશો? તો આ સૂત્ર લાગે નહીં. અને મેં એક વખત કીધું તું, શું કીધું તું કે એસએન નું બીજું સૂત્ર છે એનો એકાદા દાખલામાં તો ઉપયોગ આવશે જ, અને એ કમ્પલસરી વાપરવું પડશે. અને એ ક્યાં આવ્યું તો અહીંયા આવ્યું. અહીંયા વાપરવા ગયા, એસએન ની જગ્યાએ 144 મૂક્યા બરોબર છે, એની જગ્યાએ 9 મૂક્યા બરોબર છે. 2a આવ્યા એ તો મેળવવાનો છે, એની જગ્યાએ 9 મૂક્યા, હાલો અહીંયા 8 આવ્યા બરોબર છે. ડી નથી, અને નથી તો આ રીતે થાય નહીં, અને ત્યારે તમને આ સૂત્ર વાપરવાનું થાય. એટલે આ દાખલો જે છે એને સ્ટાર કરો કે જે કરો, કમ્પલસરી આ સૂત્ર વાપરવું પડે. હવે એસએન તમને આપ્યું છે 144, મૂકી દીધા, 9 છે એનની જગ્યાએ છેદમાં 2, એ પ્લસ એન તો એ એમ નામ, અને એન એટલે છેલ્લું પદ, અને છેલ્લું પદ આપ્યું છે 28. લો પૂરું. 2 ને આ બાજુ જવા દો, 144 ગુણ્યા 2 છેદમાં કેટલા 9 બરાબર એ પ્લસ 28 થાય. હવે 144 ભાગ્યા 9 થાય છે કે નહીં ચેક કરી લઈ. 9 એકા 9, 9 દુ 18 તો 9 એકા 9, 9 છક ને 54, 0 16 9 144, 16 દુ ને કેટલા થશે 32 બરાબર એ પ્લસ 28 થાય. 28 આ બાજુ કેટલા થાય 32 માઇનસ 28 બરાબર કેટલા એ, અને 28 ને 4 કેટલા થાય 32, તો એ બરાબર કેટલા થયા 4. લો પૂરું. દાખલો આટલો જ હતો, પણ આ સૂત્ર નો આવે આનો, કારણ કે આનાથી તમે મેળવી જ ન શકો કોઈ પણ કાળે. ખબર પડે છે? પછી તમને એવો આઈડિયા આવે કે એલ ની જગ્યાએ એન મૂકીને એ વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી મૂકીને કરવો તો પાછું બીજું મળે નહીં, એની કરતા સહેલું પડી છે. અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે, અને આજના વિડીયોમાં થોડીક તકલીફ પડી હશે, કારણ કે શરદી ઉધરસ છે, પણ આપણે કન્ટિન્યુ રાખ્યું કારણ કે સ્ટોપ કરવો નથી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. કંઈ પણ ડાઉટ હોય તો શું કરવાનું છે સમજાવી દઉં. કે મારો નંબર તો તમારી પાસે હશે જ, એના ઉપર મેસેજ કરી દેવાનો. એ સિવાય આપણે અહીંયા વિડીયોના પ્લેલિસ્ટમાં જેમ તમે વિડીયો જોવો છો ને એ રીતે નીચે
ક્લાસ ચેટ કરીને વિડીયો મૂકેલો છે. એ વિડીયો નથી, એ ખાલી વિડીયો પ્લે થશે 3 મિનિટ સુધી. ત્યાં તમે ચેટ કરજો. અહીંયા ચેટ કરશો ને તો આવા 50 વિડીયો પડ્યા હોય, 50-50ની ચેટ જોઈ શકાય નહીં. અને ઓલું ચેટ બોક્સ મારે ખાલી ક્લાસ ચેટ વાળું જ ખોલવાનું રહે. એટલે કંઈ પણ પ્રશ્ન હોય વોટ્સઅપમાં ના પૂછી શકતા હોય તો તમે આમાં પૂછી શકો. ખ્યાલ આવે છે? કારણ કે વોટ્સઅપમાં મેસેજ કરો એટલે મારે ચેક કરવું પડે કે આ નંબર છે એ પેડ એપ્લિકેશન વાળાનો છે, સ્ટુડન્ટનો કે નથી. કારણ કે એમાં તો ગમે એના મેસેજ આવતા હોય કે યુટ્યુબમાંથી ઘણા સ્ટુડન્ટ મેસેજ કરતા હોય અને તમે કરતા હોય તો એ ખ્યાલ ના આવે. તો ક્લાસ ચેટ વાળામાં સીધું તમે શું કરી શકો, મેસેજ નાખી દો અહીંયા ચેટમાં કે સર આ વસ્તુ નથી ખબર પડતી, તો મને ખ્યાલ આવે કે આ સ્ટુડન્ટ વિડીયો કમ્પ્લીટ જોવે છે અને અહીંયા ડાઉટ છે. સ્પીડ વધારે પડતી હોય તોય મને કહી દેજો કે સર થોડીક સ્પીડ વધારે પડે છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ વિડીયોમાં મળીએ.